જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બહુચરાજી અને રાતે આપણે દોડીવાળા આરામ કર્યો હતો અને આપણે અત્યારે હાલમાં છીએ સવારના 5 વાગ્યા છે. બહુચરાજીમાં છીએ અને બહુચરાજીથી ચાલતા આપણે અહીંયાથી રવાના થયા છીએ. તો ચાલો આગળ મંદિર આવે તો મંદિર બતાવું. 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ એટલે બહુચરાજી, જ્યાં મિત્રો સાક્ષાત બહુચરમાં વિરાજમાન છે. તો ચાલો આગળ મંદિર આવે તો મંદિર બતાવો. અને આજની જર્ની મિત્રો આપણે બીજો દિવસ છે, એ આજની જર્ની કેવી રહેશે એ પણ આ મિત્રો બ્લોગમાં બતાવીશું. તો મિત્રો સવારના વાગ્યા છે 5 અને આપણે હવે બહુચરાજીથી ચોટીલા બાજુ જવાનું રહેશે. અને આ જે પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે તે બહુચરમાનું મંદિર છે. અને આ મિત્રો સાંજે આપણે દોડીવાળા રોકાણા હતા અને ત્યાંથી અહીંયા બહુચરાજી આવ્યા. બહુચરાજી મિત્રો દર્શન કરીને અને હવે આપણે ચોટીલા બાજુ રહેવાનું રહેશે. તો જો આગળ મિત્રો મેન હાઈવે આવેલો છે. મેન હાઈવે આપણે પકડી લેશું ને એ બાજુ જવાનું સ્ટાર્ટ કરી લેશું. અને આ છે મિત્રો બહુચરમાનું મંદિર. તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, જો આપણું ટ્રેક્ટર લગભગ 10-15 કિલોમીટર આગળ સવારનો નાસ્તો બનાવી રહ્યો હતો. જો ચા ને પૌવાનો નાસ્તો ચાલુ છે. જો હવે નાસ્તો બધું ચાલુ જ છે. જો હા ગાઈસ, મેં નાસ્તો કરી લીધો છે મોર્નિંગમાં. હા, સવારના લગભગ 6:30 થયા છે અને અહીંયા નાસ્તાનું આયોજન થઈ ગયું છે. અને આ જો આપણા રાહોડિયા સરસ મજાનો નાસ્તો રેડી કરી નાખે છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો જો મિત્રો અહીંયા સરસ મજાનો બોર છે, ત્યાં આપણે નાવા ધોવાનું કરવાનું છે. અને આ જો આ તમે જે જોઈ રહ્યા છો આ ડુંગળીની ખેતી કરવામાં આવે છે. અહીંયા જો આ છે ડુંગળીવાળું ફાર્મ હાઉસ, તમે જોઈ શકો છો. અહીંયા રોપ કરવામાં આવે છે. અને અહીંયા આગળ બોર છે, ત્યાં આપણે નાહી ધોઈને ફ્રેશ થશું. કારણ કે કાલના સવારે નાહવાનો ટાઈમ ક્યાં મળ્યો નહીં. અને અહીંયા આપણે નાહી લઈશું. અને જો આ તમે જો સરસ મજાને અહીંયા રોપ કરવામાં આવે છે. આ છે ડુંગળીનું બિયારણ. અહીંયા પણ હતું, અત્યારે આ સાઈડ નથી ને પહેલાં આ સાઈડે અહીંયા રોપ કરવામાં આવતો. અને અહીંયા ચારે બાજુ કેમેરા મારેલા છે. અમે દર વખતે અહીંયા આ બોરે તો આવે જ છે, કારણ કે અમારે નાવા ધોવાનું અહીંયા જ હોય છે. જેટલી વખત આવે એટલી વખત. જો અહીંયા માણસો નાવા ધોવાનું ચાલુ જ છે. જો છે ને, બાકી નાવા ધોવાની સરસ મજાની એવી વ્યવસ્થા છે, હોય જ છે દર વખતે. હેલો ગાઈસ, જો આપણે બોરે નાહી લીધું અને સરસ ફ્રેશ થઈ ગયા અને ત્યાંથી આપણે રવાના થઈ ગયા. હવે 17 કિલોમીટર જેવું કાપવાનું છે અને ત્યાં આપણે માંડલ પહોંચી જઈશું. અને ત્યાં જ આપણે બપોરનો આરામ કરવાનો છે અને જમવાનું પણ ત્યાં જ છે. એટલે આપણે હવે 17 કિલોમીટર કાપીશું. નાહી ધોઈને એટલે ફ્રેશ થઈ ગયા છે એટલે મસ્ત મૂડ આવી ગયું છે અને 17 કિલોમીટર કાપી દઈશું. તો મિત્રો આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને તમને આગળ માંડલ બતાવીશું અને આગળની જે જર્ની રહેવાની છે એ પણ તમને બતાવીશું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો લાલભાઈ તો આગળ જઈ રહ્યા છે અને આ વિચનભાઈ કહે છે મારી એવી થોડી રીલ બનાવી દો, તો એમની રીલ પણ બનાવી દઈએ. હેલો ગાઈસ, તો મિત્રો આપણે અહીં જગ્યાએ રોકાવાનું છે. તો આપણે બહુચરાજી લગભગ 30 કિલોમીટર જેવું કાપી અને આવી કોઈક જગ્યા છે. જો અહીંયા મંદિર આવેલું છે, એ બાજુ આપણે રોકાવાનું છે. અહીંયા એવા થોડા ઘણા સંઘ ચાલતા જાય છે, એ પણ અહીંયા રોકાણા છે. અને આ જગ્યા કોઈ બોર્ડનું નોમ બોમ છે નહીં કોઈ. અને બાજુમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે, એ જગ્યાએ આપણે રોકાવાનું છે. અને આ સામે દેખાય ને
તે હનુમાન દાદાનું મંદિર છે અને આ સંઘવાળા પણ અહીંયા રોકાણા છે અને અમારો સંઘ આગળ પડ્યો છે, આપણે એ બાજુ રહેવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. 30 કિલોમીટર કાપ્યું પણ હજી એ કોઈ ફરક પડ્યો નહીં. આપણે એવા ને એવા જ ચાલતા રહીએ છીએ. સરસ મજાનું ફ્રેશ થઈ જાય તો એટલે મજા આવી ચાલવાની. અને જો આપણો સંઘ એ બાજુ છે અને આ લોકેશન જુઓ. કોઈ દિવસ તમે પણ આવો તો અહીંયા રોકાવાનું સગવડ તમને મળી રહેશે. લોકેશન એકદમ બેસ્ટ છે, સરસ મજાનું વ્યૂ આવે છે. અને આ જો આ મંદિર નવું બની રહ્યું છે. અને જો આપણા પિન્ટુભાઈ આવી રહ્યા છે પાછળ. જો આપણે ત્યાં જમવાનું કામકાજ ચાલુ જ છે. અને સામે હોલ છે. જગ્યા બેસ્ટ છે, વાત જ જવા દે. આરામ કરવાની જગ્યા મસ્ત છે. રસોડું તો બની જ ગયું છે. તો બધા જમે છે તો જમી લેવા જો, પછી આપણે જમી લઈએ. જો લાઈવ રસોડું ચાલુ છે અને જમવાનું પણ ચાલુ જ છે. હા જો ફાઇનલી આપણે જમી લીધું ને હવે ઉપર આરામ કરવા જઈએ છીએ. અને જો આ સરસ મજાનું આરામ કરવા માટે બનાવેલું છે અને માણસો બધા અંદર આરામ કરવા જેલા છે. જો કેટલું સરસ મજાનું આરામ કરવા જો છે જ બાકી કેવા આરામ કરી રહ્યા છે. આ બાજુ જુઓ છે ને જલસા. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે માંડલ અને આ છે માંડલનું સર્કલ. જો આ છે માંડલ બજાર જવાનો રસ્તો જે આપણે એ બાજુથી આવ્યા. અને આ માંડલનું સર્કલ. અને હવે આપણે અહીંયાથી ઓચિંડા બાજુ જવાનું રહેશે. અને સામે ગોપાલ હોસ્ટેલ છે, ત્યાં આપણે ઘડીક આરામ કરીશું અને ચાય વાય પાણી પીશું. અને આ છે જો સર્કલ માંડલનું. તરાક્ષ લાયા છે ખાવા માટે. અને સામે દેખાય તે ગોપાલ હોસ્ટેલ છે, ત્યાં ચા પાણી કરીશું. અહીંયા મિત્રો રહેવાની જમવાની સગવડ તમને ફૂલ મળી રહેશે. ખાઈ લો. હા જો કેમ્પ આવ્યો હતો વિરચનને અને અલ્પેશને જો આરામ કરી રહ્યા છે. અને આપણે અહીંયાથી હવે બોપણવાળા બાજુ કન્ટિન્યુ કરીશું. અને આ જો લાલો સરસ મજાના કેમ્પમાં ઉડ્યા છે. અને આ શૈલેષભાઈ. અને હવે અમે થોડાક આગળ વધીશું. હેલો ગાઈસ, તો અમે બામણમાં પહોંચી ગયા છે અને અહીંયા રમાપીરનું મંદિર છે, ત્યાં મિત્રો આપણે રાત્રે રોકાણ કરવાનું છે. જો આ છે રામાપીરનું મંદિર અને ત્યાં આપણે સંઘનું ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે. તો મિત્રો અહીંયા રાત્રે રોકાણ આપણે અહીંયા જ કરવાનું છે. જો આ સરસ મજાનું રામાપીરનું મંદિર છે. જો તો આ બામણવામાં આવેલું છે મંદિર. જો અને સામે પડ્યું ટ્રેક્ટર.